નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને અગત્યના સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપણે મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે, જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। આજના પ્રથમ ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો લોન લેનારા ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। આગામી 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ આવશે અને મિત્રો આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ધિરાણનો લક્ષ્યાંક 22 થી લઈ 25 લાખ કરોડ રૂપિયા કરવાની જાહેરાત થઈ શકે છે। સાથે જ મિત્રો સરકારના પ્રયત્નો રહેશે કે દરેક પાત્ર ખેડૂતને સરળતાથી લોન મળે। ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો કૃષિ લોનનો લક્ષ્યાંક મિત્રો 20 લાખ કરોડ રૂપિયા છે। હાલ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા તમામ નાણાકીય સંસ્થાઓ માટે 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર 2% વ્યાજની છૂટ આપે છે। તેથી મિત્રો ખેડૂતોને વાર્ષિક 60% રાહત દરે 3 લાખ રૂપિયા સુધીની લોન મળે છે। મિત્રો, જે પણ ખેડૂતો લોનની ચૂકવણી સમયસર કરે છે તેઓને દર વર્ષે 3%ની વધારાની વ્યાજમાં રાહત પણ મિત્રો મળે છે। આ ઉપરાંત મિત્રો ખેડૂતો લાંબા ગાળા માટે પણ લોન લઈ શકે છે, પરંતુ તેમાં વ્યાજ બજાર દર મુજબ ચૂકવવાનું રહેશે। આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ લોનનો ટાર્ગેટ વધીને 22 થી લઈ 25 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે। મિત્રો, સરકાર ખેડૂતો માટે કૃષિ લોન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, તેથી સરકાર બાકી રહેલા ખેડૂતોને ઓળખ અને તેમને લોન નેટવર્કમાં લાવવા માટે ઝુંબેશ ચલાવી રહી છે। મીડિયા અહેવાલ અનુસાર કૃષિ મંત્રાલયે ક્રેડિટ પર લોન માટે એક અલગ વિભાગ પણ બનાવ્યો છે, જેથી મિત્રો હવે લોન લેનારા ખેડૂતો માટે રાહતના સમાચાર આવી શકે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, બગસરામાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ ડુંગળી યાર્ડમાં ફેંકી વિરોધ દર્શાવ્યો। વાહનોમાં લીલી ડુંગળી ભરી અને મહત્તમના ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને મિત્રો યાર્ડમાં ઢગલા કરી વિરોધ કર્યો હતો, જેમાં લોકોને મિત્રો ફ્રીમાં પણ ડુંગળી લઈ ગયા હતા। ગાયોને પણ ડુંગળી પોતાનો ખોરાક બની ગયો હતો। ખેડૂતોને મિત્રો વાહનનો ખર્ચો પણ ન નીકળતા મિત્રો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ચૂંટણી પહેલા નીતિશ કુમારે ખજાનો ખોલ્યો। 94.33 લાખ ગરીબોને આપશે મિત્રો 2 લાખ રૂપિયા સુધીની સહાય। બિહારમાં નીતિશ સરકાર ગરીબ પરિવારના દરેક સભ્યને 2 લાખ રૂપિયા સુધીની સહાય આપશે। આ પરિવારોની સંખ્યા 94,33,312 છે। જાતિ આધારિત મિત્રો વસ્તી ગણતરી દરમિયાન મિત્રો તેમનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાનસભામાં પણ આ ગરીબ પરિવારોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી। ત્યારબાદ મિત્રો 16 જાન્યુઆરી મંગળવારે સાંજે કેબિનેટની બેઠકમાં ગરીબ પરિવારોને આર્થિક સહાય આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી। ગરીબ પરિવારોના તમામ વર્ગને આનો લાભ મળશે। આ રકમ મિત્રો 3 હપ્તામાં આપવામાં આવશે, એટલે કે મિત્રો પ્રથમ હપ્તામાં 25%, બીજા હપ્તામાં 50% અને ત્રીજા હપ્તામાં 25% સુધીની રકમ આપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી નીતિશ કુમારે 22 નવેમ્બર 2023ના રોજ વિધાનસભામાં આની જાહેરાત પણ કરી હતી। તેમણે મિત્રો કહ્યું કે જાતિ આધારિત ગણતરીમાં બિહારમાં તમામ વર્ગે સહિત મિત્રો લગભગ 94 લાખ ગરીબ પરિવારો મળી આવ્યા છે। તે દરેક પરિવારોને એક સભ્યને રોજગાર માટે મિત્રો 2 લાખ રૂપિયા સુધીની રકમ હપ્તામાં આપવામાં આવે। એટલું જ નહીં મિત્રો, મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે 63,850 ઘર વિહોણા અને મિત્રો ભૂમિહીન પરિવારોને જમીન ખરીદવા માટે પણ આપવામાં આવતી 60,000 રૂપિયાની મર્યાદા વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે। જેવી જ રીતે મિત્રો ચૂંટણી પહેલા નીતિશ કુમારે મિત્રો બિહારમાં આવી જાહેરાતો કરી છે, તો મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતો માટે આવી જાહેરાત થવી જોઈએ। મિત્રો ગુજરાતમાં પણ ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ થવા જોઈએ।
ત્યાર પછીના સમાચારો મિત્રો, પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો 16મો હપ્તો જાહેર. મિત્રો, ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. અને મિત્રો, આ 6000 રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે. દરેક હપ્તા દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. જેમાં મિત્રો 15મો હપ્તો 15 નવેમ્બર 2023ના રોજ બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો બહાર પાડ્યો હતો. જેથી મિત્રો હવે ખેડૂતો 16મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. તો મિત્રો જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો મિત્રો ખેડૂતોને ફેબ્રુઆરીના અંત સુધીમાં મળી શકે છે. તેમજ મિત્રો ખેડૂતોને 2024ના બજેટમાં ખેડૂતોને મિત્રો જે વર્ષે 6000 રૂપિયાની સહાય અપાય છે તેમને વધારીને મિત્રો ખેડૂતોને 9000 રૂપિયાથી લઈ અને 12000 રૂપિયા સુધીની સહાય પણ આપવામાં આવી શકે છે તેવી મિત્રો હાલ ચર્ચાઓ ચાલી રહી છે. જોકે મિત્રો ખેડૂતોને જે 6000 રૂપિયાની સહાય વર્ષે મળે છે તેમને વધારીને વર્ષે 12000 રૂપિયાની સહાય તો મળવી જ જોઈએ. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ખેડૂતોને પણ વર્ષે 6000 રૂપિયાની સહાય છે એ મિત્રો 12000 રૂપિયાની સહાય મળવી જોઈએ કે નહીં? તો મિત્રો આના વિશે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો તમારો અભિપ્રાય દેજો. ત્યાર પછીના સમાચારો, ખેડૂતો માટે વરદાન, આ યોજના થકી મફતમાં થશે પાકનું નિકાસ. મિત્રો કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોને ફરીથી એક ભેટ આપી છે. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે નવી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના થકી હવે ખેડૂતોએ પોતાના પાક એટલે કે ફળ, શાકભાજી, દૂધ અને અન્ય કૃષિ પેદાશોને વિમાન થકી દેશના એક ભાગથી બીજા ભાગમાં મોકલી શકે છે. તેના માટે કેન્દ્ર સરકાર જે પણ યોજના શરૂ કરી છે તેને પીએમ કિસાન ઉડાન યોજના નામ આપવામાં આવ્યું છે. એમ તો મિત્રો કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે, જેમાં ખેડૂતોને સબસિડીથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ જેવી સુવિધાઓ આપવામાં આવે છે. હવે મિત્રો કેન્દ્ર જો નવી યોજના પીએમ કિસાન ઉડાન યોજના લઈને આવી છે, તેનાથી મિત્રો સરકાર ખેડૂતોની આ સમસ્યા દૂર કરવા માંગે છે. જેમાં ખેડૂતોનું કહેવું છે કે પાક મોકલવામાં દેર થવાના કારણે તે બરબાદ થવા માંડે છે, જેથી આપણે મોટું નુકસાન વેઠવું પડે છે. જેથી મિત્રો સરકારે આ ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. ત્યાર પછીના સમાચારો, સસ્તા ભાવે દાળ મળશે. મિત્રો મોંઘવારીથી રાહત આપવા માટે થોડા દિવસ પહેલા જ સરકારે મિત્રો સસ્તા ભાવે લોટનું વેચાણ કરવા માટે ભારત આટા લોન્ચ કર્યું હતું. આ જ મિત્રો કટહોમમાં હવે મિત્રો ભારત દાળ લોન્ચ કરવામાં આવી છે. મિત્રો કેન્દ્ર સરકાર હવે ભારત દાળ ના નામથી ચણાની દાળ છૂટક વેચાણ કરી શકે છે. સરકારે તેને જુલાઈમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કર્યો હતો. સરકાર ભારત દાળ બ્રાન્ડ હેઠળ 60 રૂપિયા પ્રતિ કિલોના છૂટક ભાવે તેમનું વેચાણ કરશે. મિત્રો થોડા જ દિવસોમાં સમગ્ર દેશમાં આ મિત્રો દાળ ઉપલબ્ધ થશે. ત્યાર પછીના સમાચારો, ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર વધ્યો. રાજ્યની શાળાઓમાં કામ કરતા ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર વધી ગયો છે. શિક્ષણ વહીવટી સાથી મિત્રો સહાયકો મિત્રો મળીને કુલ 68 મિત્રો કર્મચારીઓનો લાભ મળશે. પગારમાં મિત્રો 4876 થી 11510 સુધીનો વધારો થયો છે. વધારો ઓક્ટોબર 2023 થી ગણવામાં આવશે. મિત્રો શિક્ષણ વિભાગે પરિપત્ર જારી કરીને માહિતી આપી છે કે નાણાં વિભાગે 18 ઓક્ટોબર 2023 રોજ વર્ગ મિત્રો 3 અને વર્ગ 4ના તમામ ફિક્સ કર્મચારીઓનો પગાર વધારવા ઠરાવ કર્યો હતો. ત્યાર પછીના સમાચારો, રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો. રાજ્યમાં ઠંડીનો ચમકારો હાલ મિત્રો વધ્યો છે. રાજ્યમાં 15 જેટલા શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નીચે નોંધાયું છે. મિત્રો ઉત્તર તરફથી આવતા પવનોના કારણે ઠંડી વધી છે. 10.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમદાવાદમાં મિત્રો 13.8 અને ગાંધીનગરમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ વખતે 15 ફેબ્રુઆરીથી શિયાળો
વિદાય લે તેવી શક્યતા છે. સામાન્ય રીતે મિત્રો 28 ફેબ્રુઆરીથી શિયાળાનું જોર ઘટતું હોય છે. ત્યાર પછીના સમાચારો આ તારીખે યોજાશે લોકસભાની ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલો એક પરિપત્ર હાલ વાયરલ થઈ રહ્યો છે, જેથી લોકો માને છે કે આગામી 16 એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાશે. પરંતુ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ આ વાતને નકારતા કહ્યું કે જારી કરાયેલા પરિપત્રમાં 16 તારીખ માત્ર સંદર્ભ માટે હતી. દિલ્હીના 11 જિલ્લા ચૂંટણી અધિકારીઓને પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો, જેનું શીર્ષક મિત્રો ભારતના ચૂંટણી પંચની ચૂંટણી યોજનામાં આપવામાં આવેલ સમયરેખાનું પાલન કરે છે. ત્યાર પછીના સમાચારો નાની બચત યોજના નામે કરોડોની ઠગાઈ. અમદાવાદમાં પરિવાર સહિત 4 આરોપીઓની એક ટોળકી ઝડપાઈ છે. ટોળકીએ પોસ્ટ ઓફિસમાં નાની બચત યોજનામાં રોકાણ કરનારા લોકો પાસેથી રોકડ અને બચત ખાતાના ચેક, પાસબુક લઈ છેતરપિંડી કરી હતી. શાસ્ત્રીનગરની પોસ્ટ ઓફિસમાં 14 લોકો સાથે 3 કરોડ અને 97 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. એક આરોપી એજન્ટ તરીકે પણ કામ કરતો હતો. તે લોકોના પૈસા પોતાના જ પુત્રના ખાતામાં ટ્રાન્સફર કરતો હતો. હવે મિત્રો આ કાંડ સામે આવ્યો છે. ત્યાર પછીના સમાચારો ગઢિયા ગામે ખેડૂત ઉપર દીપડાનો હુમલો. અમરેલીના ખાંભામાં ગઢિયા ગામે દીપડાએ ખેડૂત ઉપર હુમલો કર્યો હોવાની ઘટના બની છે, જેમાં ખેડૂતને માથાના ભાગે અને કાનને ઈજાઓ પહોંચતા અમરેલી સારવાર અર્થે ખસેડાયો હતો. ઘટનાને લઈને મિત્રો વન વિભાગ સક્રિય થયું છે. દીપડાને પકડવા અનેક સ્થળે પાંજરાઓ ગોઠવ્યા છે. દીપડાના હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. વન વિભાગે અપીલ કરી છે કે લોકોને સાચવેત રહેવું અને એકલા ફરવા કે વાડીએ નીકળવું નહીં. ત્યાર પછીના સમાચારો નોનવેજની ડિલિવરી બંધ કરતા ટીકા થઈ. ગઈકાલે મિત્રો ફૂડ સપ્લાયિંગ કંપની મિત્રો ઝોમેટોએ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ઘણા વિસ્તારોમાં નોનવેજની ડિલિવરી અટકાવી હતી. યુપી, એમપી, છત્તીસગઢ, આસામ, રાજસ્થાનમાં આ પ્રકારના અહેવાલો મળ્યા છે. નિર્ણયથી ટીકા પછી મિત્રો ઝોમેટોએ મિત્રો એક નિવેદનમાં ખુલાસો કર્યો કે તે સરકારના નિર્દેશો અનુસાર કરવામાં આવ્યું હતું. જોકે મિત્રો નેટિઝન શાંત નહીં રહે. તેઓ મિત્રો ચેતવણી આપી રહ્યા છે કે આ નિર્ણયને લઈને તેઓ કોર્ટમાં જશે. ત્યાર પછીના સમાચારો હસતા શ્રીરામ પ્રભુનો વિડીયો વાયરલ. અયોધ્યામાં મિત્રો ભવ્યતા સાથે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયો છે. રામલલ્લાનો મિત્રો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ મિત્રો હાસ્ય કરી રહ્યા છે. લોકો આ વિડીયો પર ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે. મિત્રો આ વિડીયો ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. ગઈકાલે પણ મિત્રો પ્રાણ પ્રતિષ્ઠા બાદ સૌથી ખુશ ભક્ત તરીકે હનુમાનજી નો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો. ત્યાર પછીના સમાચારો મિત્રો કેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓને લાગ્યો આંચકો. મિત્રો કેનેડામાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે આંચકારૂપ સમાચાર છે. તેને મિત્રો જાહેરાત કરી છે કે મિત્રો સ્ટુડન્ટ વિઝા આપવામાં 35% ઘટાડો કરશે. ઇમિગ્રેશન સેવા મંત્રી માર્ક મિલરે સમજાવ્યું કે આ જોગવાઈ આ મહિનાની 22મી તારીખથી 2 વર્ષ માટે અમલમાં રહેશે. જેમની પાસે પહેલેથી જ સ્ટડી વિઝા છે તેમને કોઈ અસર થશે નહીં. આ પહેલા મિત્રો કેનેડામાં મિત્રો જીઆઈસી ડિપોઝિટ રૂપિયા 6 લાખથી વધારીને રૂપિયા 12 લાખ રૂપિયા કરી હતી. ત્યાર પછીના સમાચારો પથ્થરમારા બાદ પોલીસ આવી એક્શનમાં. મહેસાણાના ખેરાલુમાં મિત્રો શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. ત્રીજા દિવસે પણ મિત્રો પોલીસે સુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવી રાખ્યો છે. એસપી, ડીવાયસી અને પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ સતત મિત્રો સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. પોલીસે કાર્યવાહીમાં 16 લોકોની ધરપકડ કરી છે. કુલ મિત્રો 22 આરોપીઓ સામેલ હોવાની શક્યતા છે. વિસ્તારની મિત્રો 2 દુકાનોમાં પણ આગ પણ છાપવામાં આવી હતી. રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે પણ રાઉન્ડ શરૂ કર્યા છે.
ત્યાર પછીના સમાચારો 11 કરોડનો મુંગટ અર્પણ કરાયો. મિત્રો રામલલાને સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના માલિકે સોના અને મિત્રો આભૂષણોથી મોઢેલો મુંગટ અર્પણ કર્યો હતો. કુલ મિત્રો 6 કિલો વજન ધરાવતા મુંગટમાં 4.5 કિલોગ્રામ સોનું મિત્રો તંદુપરાંત નાના મોટી સાઇઝના હીરા માણેક મોતી પર્લ નીલમ વગેરે રત્નો જડવામાં આવ્યા છે. તમામ સામગ્રીના ઉપયોગ બાદ મુંગટનું જે પણ મિત્રો સ્વરૂપ સર્જાયું એ રામચંદ્રના મસ્તક પર અત્યંત મિત્રો શુભાસ્પદ બન્યું છે. અંદાજે મિત્રો 11 કરોડનો મુંગટ અર્પણ કર્યો છે.